રાધનપુરની નર્મદા નિગમ જમીન સંપાદન કચેરી સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ. એવોર્ડ થયેલા પૈસામાં કમિશન માંગતા એજન્ટો મારફતે એજન્ટ વિરુદ્ધ લેખિત ફરિયાદ છે. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂત દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી, જેમાં રાધનપુરના નર્મદા જમીન સંપાદન નિગમના અધિકારીઓ અને HDFC બેંકના કર્મચારી અને એજન્ટો પર ઉઠ્યા છે સવાલો. એવોર્ડ થયેલા પૈસાની અંદર 20% કમિશન માંગતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ખેડૂત દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કેસ નંબર 3424 જેતલપુર. ખેડૂતનું નામ ચમનભાઈ વીરાભાઈ ઠાકોર. ખેડૂતનો સર્વે નંબર 221-3. મંજૂર થયેલા રકમ 5,83,564 રૂપિયા છે, જેની અંદરથી 20% કમિશન એટલે કે ટોટલ રૂપિયા 1,15,000 જેવા કમિશન માંગતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં લેખિતમાં રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે સર્વે નંબર 221 પૈકી 3 ની અંદર 13 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થઈ છે. કેનાલની અંદર સરકાર દ્વારા 13 વર્ષ બાદ એવોર્ડ મંજૂર થતા તેનું ચૂકવણું ખેડૂતને કરવાનું હતું, જેને લઈને એજન્ટો દ્વારા ખેડૂતો પાસે 20% કમિશન માંગતા ખેડૂતો પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન રાધનપુર ખાતે. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. રબારી રત્નાભાઈ જેતલપુરા. અને અમારે જે ધારાસભ્યની રજૂઆતથી અમારા ખેતરમાં 15 વર્ષથી કેનલ ચાલતી હતી અને અત્યારે 15 વર્ષે 4 કરોડ ઉપરની રકમ અમારા માન્ય શ્રી ધારાસભ્યએ રજૂઆત કરીને મુખ્યમંત્રીને મંજૂર કરાયા છે પૈસા. અને અત્યારે હાલમાં અમારા ચમનજી વિરાજીના ચેકબુક HDFC બેંકમાં ખાતું ખોલાઈને ચેકબુકમાં એ ચેકબુક લઈ જઈ અને એ લોકોએ નર્મદાના અધિકારી, HDFC બેંકના અધિકારી આ લોકો અમારી સાથે ચીટિંગ કરીને ચેકબુક લઈ ગયા છે. અમને ચેકબુક મળતી નથી અને હવે અમે ત્યાં પોલીસ કેસ કરે છે. ચેકમાં સહી નથી કરાઈ, પણ ચેકબુક લઈ ગયા છે. અમને એવું કીધું છે મૌખિક ચમનજી વિરાજીને કે તમને અમે ચેક લઈને આવશે એ ટાઈમે સહી કરી આપ્યા નહીં, એટલે અમે તમને ચેક આપી દઈએ. હવે સનો ચેક લઈને આવવાની એ અમને માહિતી નથી. અમારી સાથે 20%ની કમિશનની વાત કરી તો અમે તમને પૈસા પાવશું ને કે પૈસા પાવશું નહીં. એમાં કોણ સંડોવાયેલા હોય છે? આમાં નર્મદા નિગમના અધિકારીઓ અને HDFC બેંકના અધિકારીઓ. આ લોકોની દાનત અમારા પૈસામાંથી બગડી છે 4 કરોડની રકમમાંથી. કેટલા ટકા કમિશન? 20% કમિશન માગે છે. બરાબર. તો તમારી શું માંગણી? અમારી તો કે સરકાર શ્રી અમારા ધારાસભ્ય અપાયા છે, મુખ્યમંત્રીને ભલામણ કરી, મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરી અને પૈસા અમારા ધારાસભ્યને અમારા તાલુકાના વિસ્તારના ખેડૂતોને મંજૂર કરીને આપી દીધા. તો પૈસા અમે કેવી રીતે 20% કમિશન આપો? ચમનભાઈ વીરાભાઈ ઠાકોર, જેતલપુરા, રાધનપુર તાલુકા. નર્મદાના પૈસા અમારા ગામમાં 24-25 જણા ખેડૂત છે, એમના 4 કરોડ રૂપિયા મંજૂર થશે અને આ લોકો 20% અમારા કને કમિશન માગે છે. એટલે અમારે 80 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માગે છે. તો હવે આનું અમારે પોલીસ સ્ટેશન અને ધારાસભ્ય બધા અમારી મહેનત કરી અમારા કૌભાંડ બચાવી લે.